સમાચારો પર નજર કરીએ તો વાત અમદાવાદની કરીએ। અમદાવાદમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। એએમસી આરોગ્ય વિભાગના અલગ અલગ વિસ્તારમાં દરોડા હાથ ધરવામાં આવ્યા ત્યારે શંકાસ્પદ પનીર ઝડપાયું છે। અલગ અલગ વિસ્તારમાં કુલ 5 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા એએમસી દ્વારા। ત્યારે નિકોલ, વસ્ત્રાલ, જીવરાજ પાર્ક અને ગોતામાં દરોડા પાડવામાં આવ્યા, તેમાં આ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। 499 કિલો પનીરનો અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો ઝડપાઈ ગયો છે। ત્યારે શંકાસ્પદ પનીર જપ્ત કરી એકમોને સીલ કરવામાં આવ્યા છે। ત્યારે એએમસી દ્વારા આ કાર્યવાહી અમદાવાદમાં કરવામાં આવી છે। 499 કિલો પનીરનો અખાદ્ય જથ્થો ઝડપવામાં આવ્યો છે। નિકોલ, વસ્ત્રાલ, જીવરાજ પાર્ક અને ગોતામાં આ દરોડા પાડવામાં આવ્યા હતા એએમસી દ્વારા। ત્યારે તે તમામ એકમોને સીલ કરી આગળની કાર્યવાહી એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે। તો આ તરફ આણંદમાં ચાલુ કથાએ જિગ્નેશ દાદાની તબિયત લથડી। આણંદમાં લાંભવેલ રોડ પર જિગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી, તે દરમિયાન તેમની તબિયત લથડી। જિગ્નેશ દાદા કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી મારે જવું પડે તેમ છે અને તે બાદ તેઓ હોસ્પિટલ ગયા હતા। વ્યાસપીઠ પરથી ઇશારો કરી તેઓએ ગાડી મંગાવી અને પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી છે અને તેઓને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જિગ્નેશ દાદાની તબિયત હાલ તો સ્વસ્થ છે, પણ તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે। મારી પણ ઈચ્છા એવી છે કે આજે નંદોત્સવ થાય, પણ તમે આને આ બેઠકે વધીને અડધો કલાક, વધીને મેક્સિમમ ટાઈમ આપ બેઠા રહેશો? હે તો હમણાં ગયો ને હમણાં આવ્યો, હે ને? મારું સ્વાસ્થ્ય થોડુંક બગડ્યું છે ને એટલા માટે હું જાઉં છું, હમણાં આવ્યો। તો આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં મહાજન પાંજરાપોળમાં આગ લાગવાની ઘટના બની છે। ઘાસચારાની તમામ વખાર સળગીને ખાખ થઈ ગઈ છે। શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું અનુમાન છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં મહાજન પાંજરાપોળમાં આગ લાગવાથી જે ઘાસ છે તે બળીને ખાખ થઈ ગયું છે। ફાયર બ્રિગેડે આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો છે। તો વાત મોરબીની કરીએ તો મોરબીમાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। ચોકલેટ અને મોબાઈલ જોવાની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપી ભરત ભગીરથ માલવ્યાની તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપીને પકડવા મોરબી પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે। આરોપી હાલ ફરાર છે, તેની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ચોકલેટ અને મોબાઈલની લાલચ આપીને તે 10 વર્ષની માસૂમ બાળા સાથે તે નરાધમે દુષ્કર્મ આચર્યું છે। ત્યારે પોલીસે હવે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જૂનાગઢમાં દબાણ કર્મચારીઓ સાથે સ્થાનિકોનું ઘર્ષણ સર્જાયું। ગૌચરની જમીનમાં 12 લોકોએ દબાણ કર્યું હતું। જે ગેરકાયદેસર દબાણ કરાયું હતું તેને દૂર કરવા દબાણ ટીમ જ્યારે પહોંચી ત્યારે તે લોકોએ દબાણ ટીમની સાથે ઘર્ષણ કર્યું હતું। દબાણ જે કામગીરી ચાલી રહી હતી તેને અટકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। અંતે તંત્રએ દબાણ દૂર કર્યું, જ્યારે સ્થાનિકો સાથે તેઓનું ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। છેલ્લા ઘણા સમયથી જે ગૌચરની અંદર 12 ઈસમોનો કબજો કરેલો હતો તે આજે સરકારી તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવેલ છે અને જે કાંઈ પણ લોકો અત્યાર સુધી બિનકાયદેસર કબજો જમાવીને બેઠા હતા, બરાબર, એમાં આજે સરકારશ્રીના ધારા ધોરણા મુજબ સરકારની સૂચના અને એના આદેશ પ્રમાણે તંત્રએ આજરોજ ગૌચરની અંદર જે કાંઈ પણ કબજો હતો એ 12 ઈસમોનો કબજો ખાલી કરાવવામાં આવેલ છે।
તો આ તરફ સુરતમાં પૂર્વ કોર્પોરેટરને પકડવા દિલ ધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પ્રકાશ દેસાઈને પકડવા ટેરેસથી ઘરમાં પ્રવેશી પોલીસ. જુદી જુદી 4 દિશામાંથી પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો અને એસઓજીની કાર્યવાહીથી પ્રકાશ દેસાઈને ગંધ સુદ્ધા પણ ન આવીને પ્રકાશ દેસાઈ જે પૂર્વ કોર્પોરેટર છે તેને ઝડપવામાં આવ્યો એસઓજી દ્વારા. ઘરના ધાબા પરથી એસઓજીની ટીમ ઘરમાં પ્રવેશી હતી, જેની પ્રકાશને ખબર પણ ના પડી અને તે રીતે 4 દિશામાંથી પોલીસ ઘરમાં પ્રવેશી અને પ્રકાશ દેસાઈની ધરપકડ કરીને તેને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પ્રકાશ દેસાઈને પકડવા પોલીસે આ દિલ ધડક ઓપરેશન પાર પાડ્યું છે. નડિયાદની કરીએ તો નડિયાદના ખાડ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસની રેડમાં દારૂ અને બિયરની બોટલો જપ્ત કરવામાં આવી છે. તે બોટલો ઝડપાઈ છે. અસામાજિક તત્વોના ઘરે ટાઉન પોલીસે આ કાર્યવાહી હાથ ધરી અને આ તમામ દારૂનો જથ્થો જે છે તે પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે. બુટલેગર પ્રદીપના ઘરનું વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું છે. બુટલેગર પ્રદીપના ઘરે દારૂ અને બિયરના ટીન મળી આવ્યા, જેથી પોલીસે અને MGVCL અને મહાનગરપાલિકાએ આ સંયુક્ત ઓપરેશનને પાર પાડ્યું છે અને તે બુટલેગરના ઘરે જે વીજ કનેક્શન છે તે પોલીસ દ્વારા MGVCL દ્વારા કાપવામાં આવ્યું છે. નડિયાદ ખાડ વિસ્તારમાં રેડો કરવામાં આવેલી, ગેરકાયદેસર વીજ કનેક્શનને ચેકિંગ કરવામાં આવેલું, જેમાં આશરે 10 થી 11 રોહી બુટલેગરોના ઘરે રેડ કરતા પ્રદીપ ઉર્ફે પપ્પુ, સુરજબેન ઉર્ફે પંડિત, સુરજબેન પંડિતભાઈ તળપદા, શારદાબેન રહીભાઈ તળપદા ના ઘરે રેડો કરતા રોહી મુદ્દામાલ પણ મળી આવેલ અને સુરજબેનના ઘરે બિલ ભર્યા વગરનું વીજ કનેક્શન મળી આવતા MGVCLની ટીમે વીજ કનેક્શન કટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. મોબાઈલની દુકાનમાંથી નવો મોબાઈલ ચોરાઈ ગયો છે. મુનશી મોબાઈલ નામની જે દુકાન છે તેમાંથી આ ચોરીની ઘટના બની છે. મોબાઈલ ચોરી કરવામાં આવ્યો છે. ચોરીની જે સમગ્ર ઘટના છે તે CCTVમાં કેદ પણ થઈ છે. ત્યારે છોટાઉદેપુરથી આ ચોરીની ઘટના સામે આવી રહી છે. છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે ગઠિયો જે છે તે મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ લઈને ફરાર જે થાય છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે કે કઈ રીતે તે તસ્કર જે છે તે મોબાઈલ ચોરીને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. તો ધ્રોલના વાંકિયા ગામમાં ખેડૂતના ઘરેથી 48 ગુણી જીરુનો જથ્થો ચોરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે ખેડૂતના મકાન પાસે આવેલા પેટ્રોલ પંપના CCTVની મદદથી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે વાંકિયા ગામમાં રહેતા ધર્મેશભાઈ નામના વેપારીએ ધ્રોલ પોલીસ મથકમાં રૂપિયા 1.68 લાખની કિંમતનો જીરું ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પેટ્રોલ પંપમાં લગાવેલા CCTV કેમેરામાં 2 કારમાં કોઈ તસ્કરો ચોરી કરવા આવ્યા હોવાનું અનુમાન લગાવાયું છે. ત્યારે પોલીસે પેટ્રોલ પંપના CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. એટલે કે 48 મણ જેટલું જીરું, કુલ રૂપિયા 1,68,000 જેટલાના મુદ્દામાલ ગઈ તારીખ 23ના રાત્રિના ચોરી થયાની હકીકત આપેલ છે. આ હકીકત અનુસંધાને ધ્રોલ PI દ્વારા ફરિયાદ લઈ અને પોતે જ તપાસ સંભાળી લઈ અને આગળની દિશામાં CCTV ફૂટેજ તેમજ બાતમીદારો ઊભા કરવા અને લોકલ LCB દ્વારા અને SOG દ્વારા પણ આ બાબતની તપાસ હાલ ચાલુ છે. તો આ તરફ GST ચોરીમાં વોન્ટેડ આરોપી જે હતો તેની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ઇકો સેલે મુંબઈના મીરા રોડથી તે આરોપીને ઝડપી પાડ્યો છે. મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અલગ અલગ પેઢીઓ ખોલી હતી અને રૂપિયા 1,814 કરોડના ખોટા બિલો બનાવ્યા હતા. સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. તે આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ. આ 2 આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ 145 પેઢીઓ થાય છે, આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે.
તો પાટણ જિલ્લા એલસીબી પોલીસે પશુ ચોરીનો પર્દાફાશ કર્યો છે. એલસીબીએ અસંખ્ય પશુઓની ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ મુલતાની ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રાજસ્થાન સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુ ચોરીના કામને અંજામ આપતા હતા. ત્યારે હાલમાં પોલીસે પશુ ચોરી માટે આ જાણીતી મુલતાની જે ગેંગ છે તેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખેડામાં માથાભારે ઈસમ મહેશ રબારી ઝડપાયો છે. વડતાલ પીઆઈને ધમકી આપનાર માથાભારે ઈસમ મહેશ રબારીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોતાની ધરપકડ અટકાવવા પીઆઈને તેણે ધમકી આપી હતી. વડતાલ પોલીસે મહેશ રબારીની શોધખોળ હાથ ધરી હતી અને હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. મહેશ રબારી વિરુદ્ધ ચીટિંગ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે મને એક મોબાઈલ પર મેસેજ આવેલો. એ બાબતે મેસેજ બાબતે કરાઈ કરતા મેસેજમાં એવું હતું કે હું તમારા ડરથી આત્મહત્યા કરું છું. એમાં નામ લખેલું હતું મહેશ રબારી. જે બાબતે એસડીઆર તેમજ વિગત કાઢતા મહેશ રબારીનો નંબર હોય, જે બાબતે તાત્કાલિક એક્શન લઈ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં દોડાવેલ અને આજ રોજ એને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને પકડી પાડવામાં આવેલ છે. આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાંથી 52 જેટલા પશુને લઈ જનારા 6 શખ્સને પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શખ્સોની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા. અગાઉ ઢોર ડબ્બા વિભાગમાં હંગામી કર્મચારીને છૂટો કરવામાં આવ્યો હતો. તેની મદદથી અન્ય 5 આરોપીઓ મળી પશુઓ હાંકી છોડાવી ગયા હતા. ઢોર ડબ્બા વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી અત્યાર સુધી 35 પશુઓને ફરીથી પકડીને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે. નગરપાલિકાના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોરે આ ઢોર ડબ્બામાં રાખેલ 52 જેટલા ગાય, આખલા તથા બળદ હાંકી કાઢી અને લઈ ગયેલા બાબતે જયેશકુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે. આ તરફ પંચમહાલમાં વન વિભાગે લાકડા ચોરો સામે લાલ આંખ કરી છે. ત્યારે ડુમેલાવ અને ઘાયકા ચોકડી પાસેથી ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક અને ટ્રેક્ટર ઝડપાયું છે, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે શહેરા પરિક્ષેત્રના વન અધિકારી અને ફોરેસ્ટ સ્ટાફના પેટ્રોલિંગમાં હતા ત્યારે લીલા લાકડા ભરેલ ટ્રક અને ટ્રેક્ટરને ઊભું રાખી પરમિટ માંગ્યું હતું, પરંતુ તેમણે પરમિટ રજૂ ન કરતા ટ્રક અને ટ્રેક્ટર ચાલક પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી લાકડાની હેરાફેરી કરતા વેપારીઓમાં હાલ ફફડાટ ફેલાયો છે. વાઘજીપુર ડુમેલાવ રોડ જ્યારે અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક ટ્રક આવતો જે ઊભી રખાવેલ, જેમાં લાકડા ભરેલા હતા. તેના આધાર પુરાવા પાસ પરમિટ માંગતા ટ્રક ચાલકે પાસ પુરાવા રજૂ કરેલા ન હતા, જેને લઈ ટ્રક તથા એના લાકડા સહિત વન વિભાગની કચેરી શહેરા ખાતે મૂકેલ. તો આ તરફ વડોદરા શહેર પોલીસે જોખમી ડિવાઈડર કટ શોધીને તેને બંધ તો કર્યા છે, પરંતુ હવે આ કટ કોઈ તોડી રહ્યું છે અને પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરશે. આ અંગે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલનું કહેવું છે કે અકસ્માત રોકવા આ બોલાર્ડ લગાવ્યા છે, પરંતુ જે કોઈ આ બોલાર્ડ તોડશે અને તપાસમાં નામ બહાર આવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે અહીં બમ્પરની જરૂર છે, જેને બદલે બોલાર્ડ લગાવી દીધા છે. આ બોલાર્ડ લગાવ્યા તેનો અમને વિરોધ છે, પરંતુ કટ પૂરી દેવાથી હવે કોઈ ઇમરજન્સી વાહન અહીં ટર્ન મારી શકતું નથી. જો અમારો વિરોધ આટલો જ છે કે અહીંયા લગભગ 15 થી 20 હજારની વસ્તી છે. અહીંયા હરિજનવાસ છે, માળી મોહલ્લો બી છે, હિન્દુ મુસ્લિમ બધા મિક્સ વસ્તી રહે છે. હવે જ્યારે અહીંયા એમ્બ્યુલન્સ આવે ને તો બહુ તકલીફ પડે છે, અને અમે ઘણીવાર જોયું છે કે અહીંયા એમ્બ્યુલન્સ આવે છે તો ટ્રાફિક હટાવવો પડે છે, અને આ જે છે ને એ ઓટોમેટિક ગાય થ્રુ પડી ગયું છે. અને એક ચેનલવાળા ભાઈએ એવું લખ્યું છે, એવું કીધું છે કે આ છે ને અસામાજિક તત્વોએ તોડી પાડેલ છે. આ ડામર નાખેલું છે નવું, આટલા ખીલા છે, તાપ પડે એટલે નીકળી જ જવાના છે. હવે સીસીટીવી કેમેરા છે, તમે ચેક કરાવી લો, સ્થાનિકે તોડી આવ્યું. આમાં શું છે કે એક બમ્પર અહીંયા આગળ હોવું જોઈએ, એક બમ્પર ત્યાં આગળ ને એક નીચે. મીડિયન કટ જ નહીં, અલગ અલગ રોડ એન્જિનિયરિંગના આયામ પર કામ અમે જે તે સ્ટેક હોલ્ડરને સાથે રાખીને કરીએ છીએ કે જેથી રોડ એન્જિનિયરિંગમાં સુધારા કરવાથી જો એક્સિડન્ટમાં ઘટાડો કરી શકાતો હોય તો ઈચ્છનીય હોય છે. આવા જે પણ કોઈ વ્યક્તિએ આવી રીતે બોલાર્ડ તોડી નાખ્યા હોય તો અમે
એની સ્ટડી કરીશું, કોણે તોડ્યા છે, અથવા તો સીસીટીવી હોય તો એને પણ જોઈશું અને એવા વ્યક્તિઓને શોધીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તો સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સાવલીની પોક્સો કોર્ટે જયેશ રાઠોડને આ સજા ફટકારી છે. આરોપીને 20 વર્ષની સખત કેદ, 1 લાખના દંડની સજા અને પીડિતાને 4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવી છે. જિલ્લા લીગલ ઓથોરિટીને કોર્ટે ભલામણ કરી છે. 2024માં સહજાનંદ હોસ્પિટલમાંથી નવજાત મળી આવ્યું હતું. આરોપીએ સગીરાને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું. સહજાનંદ ક્લિનિકના ડોક્ટર અજીત સોની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે આરોપી છે તેને પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુર તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે. તેમજ આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે વિક્ટીમ પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે. તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરેલ છે. તો આ તરફ નડિયાદમાં ઘીના વેપારી પર ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા પાડ્યા છે. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દરોડા પાડ્યા છે. નડિયાદ ડાકોર રોડ પર સલૂણ તળબદ ગામે ફેક્ટરી પર આ દરોડા પાડવામાં આવ્યા છે. 8.75 લાખનો 3100 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઘીમાં બટર ઓઇલ અને ફ્લેવરના ભેળસેળની શંકાથી આ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફેક્ટરીના માલિક દિલીપસિંહ રાઉલજીને હાજર રાખી આ તપાસ હાથ ધરાઈ હતી. તમામ 3 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને પેઢીનું FSSAIનું લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો રાજકોટમાં સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. 565.35 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. મહાનગરપાલિકાના 58.54 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 30 કરોડના ખર્ચે 25 CNG બસનું પણ લોકાર્પણ કરાયું છે. બાંધકામ વિભાગને લગતા 315.50 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું છે. ડ્રેનેજ નેટવર્કને લગતા 13.61 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું અને વોટર વર્કર્સના નેટવર્કને લગતા 3.15 કરોડના કામનું ખાતમુહૂર્ત સીએમના હસ્તે કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 183 આવાસની ફાળવણી પણ કરવામાં આવી. ત્યારે રૂડાના 174.83 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. અને પાણીની ચિંતા ન કરો તેનું આયોજન કરાયું છે તેવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે કોર્પોરેશનમાં હવે સરળતાથી કામ થાય છે. નેતાઓ આવે ત્યારે જ નહીં, રોજ સફાઈ કરો, આવી માર્મિક ટકોર પણ સીએમ દ્વારા કરવામાં આવી છે. તો મોરબીમાં સીએમના આગમન પહેલા ભાજપ નેતાઓ વચ્ચે રકઝક જોવા મળી. ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પ્રમુખ વચ્ચે સ્ટેજ પર જ આ રકઝક જોવા મળી હતી. એમએલએ કાંતિ અમૃત્યા અને અરવિંદ વાસળિયા વચ્ચે રકઝક જોવા મળી હતી. કાંતિ અમૃત્યાએ વાસળિયાને સ્ટેજ પરથી ઉતરવા સુધીનું કહી દીધું. ત્યારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. રણછોડ દલવાડી અરવિંદ વાસળિયાને સ્ટેજથી નીચે લઈ ગયા હતા અને સમગ્ર ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ હતી. આજે રકઝક થઈ હતી તે બંને વચ્ચે તે કેમેરામાં કેદ થઈ છે. તો પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવા માટે માંગ ઉઠી છે. અન્ય રાજ્યમાં પૂર્વ સાંસદ અને ધારાસભ્યોને પેન્શન મળે છે તેવી માંગ ઉઠી છે કે પૂર્વ એમએલએ કાઉન્સિલ અનેક વખત રજૂઆત પણ કરી ચૂક્યા છે. પૂર્વ એમએલએ કહ્યું કે સરકાર શા માટે પેન્શન નથી આપી રહી. ભૂતકાળમાં પેન્શન માટે કાયદો લાવ્યા હતા. ઉપવાસ આંદોલન થતા કાયદો રદ કરાયો હતો. કેટલાક ફરીથી ધારાસભ્ય બનતા કોર્ટમાં નથી જતા. જેને ન જોઈતું હોય એ પેન્શન નહીં લે તેવું પણ પૂર્વ એમએલએ દ્વારા કહેવામાં આવ્યું છે. અને તેઓએ કહ્યું છે કે જરૂરિયાતવાળા પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ. સિક્કિમમાં પેન્શન અને કાઉન્સિલને 20 લાખ ફંડ મળે છે તેવું પણ પૂર્વ એમએલએ દ્વારા કહેવામાં આવ્યું છે.
લોકસભા, રાજ્યસભા અને દેશની તમામ ધારાસભ્યોમાં પેન્શન અપાતા હોય અને ગુજરાતના ધારાસભ્યોને પેન્શન ન અપાવવા માટેનું કયું કારણ છે? આ ધારાસભ્યોના પેન્શન મળે એ માટેની અમારી વારંવારની રજૂઆત આપણે મારફતે લોકો સુધી પહોંચે. તો અમદાવાદ શહેર કોંગ્રેસના 2 કાર્યકર 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. સૌરભ મિસ્ત્રી અને મેહુલ રાજપૂતને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બંને કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે તેઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. કમિટીઓમાં સ્થાન ન મળતા બળાપો ઠાલવ્યો હતો. દુઃખ એ બાબતનું છે કે 17 કમિટીઓ બનાવવામાં આવી, એમાં જે ફૂટી ગયેલી કારતૂસો છે, જેનું કોઈ અસ્તિત્વ એમના વોર્ડમાં, એમની વિધાનસભામાં, એમના લોકસભામાં નથી, એવી ફૂટી ગયેલી કારતૂસોના નામ આજે 17 કમિટીઓમાં છે. જેમનાથી શેકેલો પાપડ પણ ના ભાગે, જેમનાથી કંઈ જ ના થાય, એક વોટ ના અપાવી શકે, એવી ફાટી ગયેલી ફૂટી ગયેલી કારતૂસોની 17ની કમિટીમાં નામ હોય ત્યારે દુઃખની લાગણી અનુભવું છું. તો આ તરફ એએમસીની સામાન્ય સભામાં વિપક્ષી નેતાએ આરોપો લગાવ્યા છે કે અમદાવાદમાં બીઆરટીએસ સ્ટેશનની દયનીય હાલતનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિપક્ષ નેતાએ કહ્યું કે 97 કિલોમીટરના રૂટ પર બીઆરટીએસ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. બીઆરટીએસ પ્રોજેક્ટના નિર્માણ પર 984 કરોડનો ખર્ચ છે. 1 કિલોમીટરના રોડ પર 10 કરોડનો ખર્ચ છે, જ્યારે 146 સ્ટેશન બન્યા, એક સ્ટેશનનો 1 કરોડ ખર્ચ. તેવું વિપક્ષ નેતાએ પ્રહાર કર્યા છે. અને 2019-20માં 58 કરોડ અને 2020-21માં 86 કરોડનું નુકસાન થયું છે, જ્યારે 2021-22માં 70 કરોડનું નુકસાન થયું છે, તેવું પણ વિપક્ષી નેતા શહજાદ ખાન પઠાણે કહ્યું છે. વધુમાં કહ્યું કે 5 વર્ષમાં 386 કરોડની આવક થઈ અને ખર્ચ 897 કરોડ. એએમસીને માત્ર બીઆરટીએસમાં 511 કરોડનું નુકસાન થયું છે. શહજાદ ખાન પઠાણ દ્વારા આ તમામ પ્રહાર કરવામાં આવ્યા છે. એક વાત કરી રહ્યા છો, સૌનું સાથ અને સૌનો વિકાસ. રમજાન માસ હોવા છતાં 1 મહિના પહેલાં અગમચેતીના ભાગરૂપે મિટિંગો લીધી, છતાંય વધારાને પાણી આપવામાં નહીં આવ્યું. અને જે 2 કલાક પાણી આપવામાં આવે છે એમાં 1 કલાક પાણી મળે છે, 1 કલાકમાં અડધો કલાક પોલ્યુટેડ પાણી મળે છે આ પ્રમાણેનું. અને અમદાવાદ શહેરના નાગરિકો પાણીથી વલખા મારી રહ્યા છે. ફક્ત મધ્ય ઝોનની અમુક જે ચાલીઓ છે એ ચાલીઓમાં જ્યાં ગાડી જવા આવવાની જગ્યા નથી અને જે ગટર લાઇનના પ્રોબ્લેમ છે ત્યાં ગાડી કદાચ આવી શક્યતાઓ છે કે ત્યાં કદાચ પોલ્યુટેડ વોટર આવ્યું હોય તો એ માનવા જોગ છે. ત્યાં ગાડી આપણે જ્યારે આવે એના બીજા દિવસે એ ફરિયાદનો નિકાલ બી થઈ જતો હોય છે, કારણ કે ડ્રેનેજ ભરાઈ હોય એટલે પાણીના કનેક્શનને બધા જોડે હોય. નાની રસ્તો છે 3 ફૂટનો, એટલે એના હિસાબે કદાચ થયું હોય તો બીજા દિવસે ડ્रेनेज जो चॉकअप थी हुआ एनो निकाल थयो होय। बीआरटीएस प्रोजेक्ट को फेलियर करने का कार्य भारतीय जनता पार्टी ने किया है। पिछले 5 वर्षों में 386 करोड़ 22 लाख रुपए की इनकम बीआरटीएस के द्वारा की गई, जिसमें एक्सपेंस देखा जाए तो 897 करोड़ रुपए का एक्सपेंस किया गया, यानी कि पिछले 5 वर्षों में ही 511 करोड़ रुपए का लॉस भारतीय जनता पार्टी ने बीआरटीएस प्रोजेक्ट में किया है। तो लघुमतीओने કીટ આપવા મુદ્દે કોંગ્રેસે પ્રહારો કર્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાનું નિવેદન સામે આવ્યું છે। પવન ખેરાએ કહ્યું કે 5 વર્ષ ગાળો આપો અને પછી કીટ આપો, આ ભાજપની ટૂલ કીટનો હિસ્સો છે। ખેરાએ વધુમાં કહ્યું કે આ વાતને કોઈ ગંભીરતાથી નથી લઈ રહ્યું। 5 साल गाली दो और फिर किट दो, ये इनका टूल किट का हिस्सा है। इस टूल किट को सब समझते हैं, कोई इस टूल किट को सीरियसली नहीं लेता, गंभीरता से नहीं लेता। तो पाटणनी एचएनजीयूમાં एनएसयूआईए एबीवीपी जिल्ला संयोजक राहुल देसाई पर કરવામાં આવ્યા છે। एनएसयूआईए राहुल देसाई पर एक જ વર્ષમાં 2 અલગ અલગ સંસ્થાઓમાંથી પરીક્ષાઓ આપી હોવાનો આક્ષેપ કર્યો છે।
NSUI દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે રાહુલ દેસાઈએ માર્ચ 2023માં BSM6 BD કોલેજ પાટણથી પરીક્ષા આપી તો ઓગસ્ટ 2023માં રાધનપુરની કોલેજમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા આપી હોવાના આક્ષેપ કરાયા છે. UGC 2022ના નિયમ પ્રમાણે જો અભ્યાસક્રમ સમાન હોય તો અભ્યાસ કરી શકાતો નથી. સમગ્ર મામલે NSUIએ રાહુલ દેસાઈના ગુણપત્રોની નકલ વાઇસ ચાન્સેલરને આપીને યોગ્ય તપાસની પણ માંગ કરી છે. આજરોજ NSUIના વિદ્યાર્થી નેતાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. કોઈ એક વિદ્યાર્થી છે જેણે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધેલી છે, BA સેમેસ્ટર 6 અને MAની, અને MAની સાથે એણે ડિપ્લોમા હેલ્થનો પણ ડિગ્રી લીધેલી છે. ને એમનું ABCમાં 2 જગ્યાએ રજિસ્ટ્રેશન થયેલું છે. એમના બાબતે એમની રજૂઆત છે. અમે આના માટે યોગ્ય તપાસ કરાવીશું. બીજી રજૂઆત એવી છે કે એમને સ્કોલરશિપ પણ 2 જગ્યાએથી લીધેલી છે. સ્કોલરશિપ આપવાની કામગીરી છે એ સરકારના અન્ય વિભાગ દ્વારા થતી હોય છે. અમને જરૂર રહેશે અમે ખુલાસો પૂછાવીશું. જે એક જ વર્ષની અંદર જે 2 ડિગ્રી જે વિદ્યાર્થીએ ત્યાં વિદ્યાર્થી પરિષદના નેતાએ જે લીધી છે એ મારું એક જ કહેવું છે કે 2023ની અંદર જે ડિગ્રી લીધી એ BAની અંદર જે BD કોલેજ ત્યાંથી લીધી, અને એ જ સેમ ડિગ્રી 2023ની અંદર ઓગસ્ટની અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટર SI કોલેજ જે રાધનપુર છે ત્યાં એ જ સમયે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધી છે. તો મારું સ્પષ્ટ એવું કહેવું છે કે જે UGCના નિયમ મુજબ 2022 એપ્રિલની અંદર જે નિયમ મુજબ કે એક જ વર્ષમાં વિદ્યાર્થી 2 ડિગ્રી લઈ શકે, પણ એનો જે સમય છે અલગ અલગ હોવો જોઈએ, અને જે સમયની દૂરી છે જે નજીક એનો કિલોમીટર જે નજીક હોવા જોઈએ. તો પોરબંદર શહેરના આસપાસના ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે જાવર ગામને મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવા સ્થાનિકો સહિત માજી સરપંચે વિરોધ કર્યો હતો. મહાત્મા ગાંધીની જન્મભૂમિ કીર્તિ મંદિરથી સુદામા ચોક સુધી મૌન રેલીનું આયોજન કરીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જાવર ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવેલા હતા અને આપી દીધેલું છે. જે કીર્તિ મંદિરથી 200 જેટલા સંખ્યા રેલી મૌન રેલી કાઢેલી હતી અને આવેદનપત્ર દેવા અમે સુદામા ચોક સુધી પૂરી કરેલી હતી. મહાનગરપાલિકામાં જવાનું થતું નથી તો પછી ગ્રામ લોકો કહે કે અમારે મહાનગરપાલિકામાં જવું નથી, તો મહાનગરપાલિકામાં શું કામ નથી જવું? તો એટલા બધી વેરા કે કમળ ભાંગી નાખે. અમારું ગામ તો ઠીક, પણ પોરબંદર પણ ખમી ન શકે એવા વેરા અમારી પાસેથી વસૂલ કરવામાં આવે તો અમારું ગામ તો નાનું સામાન્ય ગામડું છે, એના પાસેથી એટલા વેરા ભરી ન શકે. તો આ તરફ જામનગરમાં કોર્પોરેશને જાહેર માર્ગોના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે શહેરના માર્ગો પર લગાવેલા રેકડી, કેબિનો અને હોર્ડિંગ્સને હટાવી લેવામાં આવ્યા છે, જેમાં રેકડી સહિતનો માલ સામાન જે છે તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે. ધંધાર્થીઓએ જાહેર રસ્તા પર કરેલ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. એસ્ટેટ શાખાએ આ કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં હાલ ફફડાટ ફેલાયો છે. રસ્તા ઉપર લારી કે પાથરણાના કારણે જે ટ્રાફિકની અડચણરૂપ પરિસ્થિતિઓ ઉદ્ભવે છે એને નિવારવા માટે પણ સતત ડ્રાઈવ એસ્ટેટ વિભાગ દ્વારા અવિરતપણે ચાલુ રાખીને આવી લારી ગલ્લા ઉપાડવાનું કામગીરી પણ સતત ચાલુ અમારી છે. સાથે જે વ્યક્તિઓ વેપારીઓ પોતે પોતાની જાહેરાત સંબંધી હોર્ડિંગ્સ કે બેનર્સ જો કોર્પોરેશન વિસ્તારમાં લગાવવા ઈચ્છતા હોય તો એમણે એસ્ટેટ શાખામાંથી જરૂરી કાર્યવાહી કરીને મંજૂરી મેળવીને પછી હોર્ડિંગ્સ મારવાની પ્રથા હોય છે. તો આ તરફ જામનગર દ્વારકા જિલ્લામાં PGVCL કચેરીએ બાકીદારો સામે લાલ આંખ કરી છે. ગત સપ્ટેમ્બરથી 5,672 બાકીદારો પાસેથી ₹7.97 કરોડની રકમની રિકવરી કરી છે. હવે 225 ટીમો દ્વારા બાકી બિલોની ચૂકવણીમાં ધાંધ્યા કરનાર સામે મીટરો ઉતારવા સુધીની કાર્યવાહી 2 દિવસથી શરૂ કરવામાં આવતા ફફડાટ વ્યાપ્યો છે. હાલારના બંને જિલ્લાઓમાં 6 ડિવિઝનમાં કુલ 3.6 લાખ ગ્રાહકો પાસેથી ₹36.65 કરોડની વસૂલાત બાકી છે. હાલ માર્ચ મહિનાને અનુસંધાને બાકી લેણાની રિકવરી માટેની સઘન કામગીરી ચાલી રહી છે અને લોકોને આમ તો અમે દરેક વિસ્તારમાં માઇકથી પણ અપીલ કરીએ છીએ કે ભાઈ એના બાકી બિલના નાણાં સમયસર ભરી આપે, જેથી બિનજરૂરી વીજ વિક્ષેપથી બચી શકાય અને સમયસર બિલના નાણાં ભરતા રહે એ માટે બધાને અપીલ કરું છું. તો
તો રાજકોટમાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ધોળાજી પંથકમાં ખેડૂતો વધુ પ્રમાણમાં ટામેટાનું વાવેતર કરે છે, પરંતુ હાલ ટામેટાના ભાવ દિન પ્રતિદિન ગગડી રહ્યા છે અને ખેડૂતોને 1 કિલોના માત્ર 5 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે બજારમાં તે 20 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોને 50% પણ ભાવ ન મળતા તેઓ મૂંઝવણમાં મુકાયા છે. ટમેટાનું અત્યારે માર્કેટમાં 5 રૂપિયા કિલો વેચાય છે અને ટમેટા અત્યારે જે બજારમાં લેવા જાઓ તો 20 રૂપિયા કિલો વેચાય છે. આમાં ખેડૂતને વળતર નથી મળતી, પાક પુષ્કળ થયો છે, એનું અત્યારે મજૂરી ખર્ચો પણ નીકળતો નથી અને અહીંથી ટમેટા લઈને બગડી જાય છે એટલે અમે રોડ ઉપર નાખવા પડે છે. મેં અહીંયા 10 વીઘા ટમેટીનું વાવેતર કરેલું છે. ટમેટીના ભાવ બજારમાં અમને મળતા નથી. 4-5 રૂપિયા કિલો, ગામમાં શાકભાજી વાળા છૂટક 20-25 રૂપિયા કિલો વેચે છે. અત્યારે અમારે મજૂરીના થતા નથી, ગામમાં ગાયોને નાખી દેવા પડે. ઉતારતા નથી ટમેટા, અત્યારે એમણે પડ્યા છે. કંઈક સરકાર અમારા હમું જોવે, કંઈક પોષણક્ષમ ભાવ મળે એવું કંઈક કરે. તો ચીખલીની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની તપાસ જોવા મળી. ઓડિટ ટીમની તપાસમાં 22 લાખની ઉચાપત સામે આવી છે. આઉટસોર્સિંગના કર્મચારીએ કૌભાંડ આચર્યું છે. MJ સોલંકી એજન્સીમાં એકાઉન્ટન્ટ હતો, જે કર્મચારી 1 સપ્તાહથી કૌભાંડી કર્મચારી નોકરીમાં ગેરહાજર છે તે આવતો જ નથી. એક જ બિલ 2 વાર મૂકીને આ સમગ્ર કૌભાંડ તેણે આચર્યું હતું. હોસ્પિટલમાં નાણાંની ગેરરીતિથી આશંકાએ આ તપાસ કરવામાં આવી હતી, જેમાં 22 લાખનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે રિપોર્ટની ચકાસણી બાદ મોટા ખુલાસા થવાની પણ સંભાવના સેવાઈ રહી છે. સતલાસણાના ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયું છે. બીજા દિવસે ખેડૂતોને પ્રાંત અધિકારીએ પારણા કરાવ્યા છે. ખેડૂતો મહિલાઓ 2 દિવસથી ધરણા પર હતા. તારંગા અંબાજી રેલ લાઇનમાં જમીન સંપાદનનો વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે સંપાદનથી ઊભા પાકનું વળતર ન મળતા તેઓએ આંદોલન કર્યું હતું અને કલેક્ટર સાથે મીટિંગ કરશે અને જેને લઈ હાલ આ ધરણા સમાપ્ત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ખેડૂતો બેઠકમાં નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હાલ તો આ ધરણા કાર્યક્રમ જે હતો તેને સમાપ્ત કરવામાં આવ્યા છે ખેડૂતો દ્વારા. તો અન્ય સમાચારો પર નજર કરીએ તો ડોક્ટરોને કોમ્યુનિકેશન સ્કિલ ટ્રેનિંગ અપાશે. દર્દી અને ડોક્ટરો વચ્ચે સમન્વય માટે આ ટ્રેનિંગ ડોક્ટરોને આપવામાં આવશે. ઓનલાઈન અને ઓફલાઈન ટ્રેનિંગ આપવામાં આવશે. NIHFWના ડિરેક્ટર ધીરજ શાહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે સારો સમન્વય જરૂરી છે. કમ્યુનિકેશનના અભાવે બિનજરૂરી વિવાદ થાય છે અને જેને લઈ ડોક્ટરોને આ ટ્રેનિંગ આપવામાં આવશે, જેના કારણે ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે સારો સમન્વય જોડાય. અને ડોક્ટરોને ટ્રેનિંગ આપવામાં આવશે કમ્યુનિકેશન સ્કિલ માટે, કે દર્દીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, દર્દીઓ સાથે કેવી રીતે વાત કરવી અને દર્દીઓની વાત કેવી રીતે સમજવી તે સારી રીતે સાનુકૂળતાથી કરાવી શકાય તે માટે ડોક્ટરોને આ ટ્રેનિંગ આપવામાં આવશે. કમ્યુનિકેશન સ્કિલ ટ્રેનિંગ તેને કહેવામાં આવ્યું છે. કમ્યુનિકેશન સ્કિલ ટ્રેનિંગ ડોક્ટરોને આપવામાં આવશે. દિલ્હીમાં ડોક્ટરોને તમામ ડોક્ટરો જે છે તેઓને આ ટ્રેનિંગ આપવામાં આવશે, જેના કારણે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચેનો જે વાતચીતનો સમન્વય છે તે સારી રીતે જોડાઈ શકે.